વડોદરામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીની દાદાગીરી સામે આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ડ્રાઈવરને લાફો મારી દીધો। પોતાના વિસ્તારની રજૂઆત કરવા માટે ડ્રાઈવર પહોંચ્યો હતો। કોર્પોરેટર અકળાઈ જતા લાફો ઝીંકી દીધો। લાફો માર્યા બાદ આશિષ જોશીએ મીડિયા સામે જ ડ્રાઈવરને ધમકી આપી હતી। હું કોઈનાથી ડરતો નથી, આશિષ જોશીએ આવું નિવેદન પણ આપ્યું। ચેરમેન શીતલ મિસ્ત્રીની સમજાવટ બાદ આખરે આખો મામલો થાળે પડ્યો હતો। ડ્રાઈવર ખોટા આક્ષેપ કરતો હોવાનો આશિષ જોશીએ દાવો કર્યો છે। મને ખબર ન હતી એ ચેરમેનનો ડ્રાઈવર છે તેવું નિવેદન ત્યારબાદ આશિષ જોશીએ આપ્યું। મેં તેને સમજાવ્યો છતાં ન સમજતા મેં તેને લાફો માર્યો। ફરી વખત કોઈ આવી હિંમત ન કરે એટલે મેં દાખલો બેસાડવા માટે દંડ કર્યો છે। એનો મતલબ એ જ કે તમારા વડવાળાને તમારે તમને કશું કહી બી નહીં, તમે ડોક્યુમેન્ટ દીવડાઈ દો। સાહેબ મને ભૂલ વોર્ડ નો છું, 15 નંબર વોર્ડ જ છે મારો, બીજો નથી। હું કોઈનાથી નથી પીતો, ભાઈ હું શબ્દ બોલે છે ને તું કહું છું જતો રે। હું બધું કોઈનાથી નથી। મારા વોર્ડના કાઉન્સિલરે મને લાફો મારી દીધો, કારણ કે મેં એમને રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તળા છે, એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે। કચરાની અંદર દર ચોમાસે એ કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે। અમારે સામે મેદાન છે, એમાં પુષ્કળ કચરો છે। એ કચરો થોડા દિવસ પહેલા પવન આવ્યો તો બધો ઉડી ઉડીને અમારી સોસાયટીઓમાં ગરી ગયો, અમારા ઘરોમાં ગરી ગયો। એટલે અમે રજૂઆત કરવા ગયા તો એમને દાદાગીરી કરીને મને થાપો મારી દીધો। તમે હવે આગળ શું કાર્યવાહી કરશો? કાર્યવાહી કરવામાં એવું છે કે મને એમને ધમકી મારી છે ચોખ્ખી કે તું કશે કેસ કરવા જાય કે ગમે તે આગુ પાછું કરવા જઈશ એટલે તને 15 વર્ષ માટે અંદર ખલાવી દઈશ। હવે મારે શું કરવું? અને બીજું કીધું કે ચેરમેન સાહેબની ગાડી તું ચલાવે છું, તને ઘરે મોકલી દઈશ। અને ચેરમેન સાહેબને આપણે રજૂઆત કરી તે ચેરમેન સાહેબને ભાઈ એવું કીધું કે તમે આને ઘરે મોકલી દો, આના નહીં જોઈએ, બીજો ડ્રાઈવર બોલાવી લો, આવી બધી વાતો કરી। આશિષ કરીને છે અમારા કાઉન્સિલર, અમારા વોર્ડના કાઉન્સિલર આશિષ કરીને। સ્થાયી સમિતિના અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો ત્યાર સુધી એ અમે જાણતા જ નતા કે આ ડ્રાઈવર છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષનો ડ્રાઈવર છે। અમે અમારા વોર્ડ વિસ્તારની ચર્ચા પક્ષના દંડક જોડે કરતા હતા ત્યારે આ વ્યક્તિ દૂરથી ચેરમેનની ગાડી પાસેથી રોડ ક્રોસ કરીને આવી અને અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે। ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે। ત્યારે મેં એને સમજાવ્યું કે ભાઈ તું તારા રૂમમાં રહે, તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે, તું તારી જગ્યાએ જતો રહે। છતાં પણ પાયા વિહોણા આક્ષેપ, ખોટી રીતના આક્ષેપો, અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો છતાં પણ ના માનતા એને લાફો માર્યો છે અને ફરીથી કહું છું લાફો માર્યો છે। સંવાદદાતા માનુ ચાવડા જોડાયા છે ફોન લાઈન પર। માનુ, ભાજપના કોર્પોરેટર આશિષ જોશીની દાદાગીરી કેમેરામાં કેદ થઈ છે અને ત્યારબાદ તે પત્રકારો સાથેની વાતચીતમાં પણ દાદાગીરીનો સ્વીકાર પણ કરી રહ્યા છે। ચોક્કસ વાત છે, ચૂંટાઈ આવ્યા પછી નાગરિકો સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ એ પહેલા તો ભાન હોવું જોઈએ। મુદ્દો એ છે કે કોઈ પણ અરજદાર છે એ પોતાના વિસ્તારની રજૂઆત કોર્પોરેટરને કરી શકે, પરંતુ અહીં તો કોર્પોરેટરે જ આ જે રજૂઆત કરનાર ડ્રાઈવર છે એને લાફો મારી દીધો। આશિષ જોશી સ્વીકારી પણ રહ્યા છે સામે લાફો માર્યો છે। પાલિકાની મુખ્ય કચેરી ખાતે આ ઘટના બની છે અને જે લાફો ખાનાર છે એ ચેરમેનનો ડ્રાઈવર છે, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એનો ડ્રાઈવર છે। એને પોતાના વિસ્તારની રજૂઆત કરી હતી, પોતાના વિસ્તારમાં જે ગંદકી અને પરેશાની છે એની રજૂઆત કરતા હતા ત્યારે લાફો મારી દીધો। દાખલો એ છે કે શું કોર્પોરેટર ચૂંટાયા પછી નાગરિકો સાથે એટલે કે મતદારો સાથે આવો વ્યવહાર કરશે? ભાજપની આ પરંપરા છે આવી કે આવી રીતે કોર્પોરેટર કોઈ નાગરિક કે મતદારને પોતાની રજૂઆત કરવા જાય લાફો મારે? મહત્વનો પ્રશ્ન અહીંયા ઉભો થઈ રહ્યો છે। આશિષ જોશીએ ડ્રાઈવર છે અને પોતાના વિસ્તારની રજૂઆત કરીને એને લાફો માર્યો છે। હવે સ્થાયી અધ્યક્ષ પણ વચ્ચે પડી અને મામલો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ અહીંયા પોતાના વિસ્તારની રજૂઆત કરનાર જે ડ્રાઈવર હતા એને લાફો મારવામાં આવ્યો છે। ડ્રાઈવર પણ અત્યારે ભયના મારા કહી રહ્યા છે, મને ધમકી આપવામાં આવી છે કે તને નોકરીમાંથી પણ છોડાવી દઈશ।
એટલે એક પ્રકારે આ દાદાગીરી કહી શકાય અને સામાન્ય નાગરિક રજૂઆત પણ ન કરી શકે એ પ્રકારનું એ દબાણ મૂકવામાં આવી રહ્યું છે. બોલો. માનો સવાલ આખર એટલા માટે જ ઉપસ્થિત થઈ રહ્યો છે કે કોર્પોરેટર હોય કે ચેરમેન એ માત્ર ને માત્ર જનતાના સેવક છે, જનતાની સેવા કરવા માટે એ પદ પર બેઠા છે અને જો સામાન્ય જનતા તેમની પાસે રજૂઆત કરવા માટે પહોંચે અને આ રીતનું વર્તન કરવામાં આવે એ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય એ પ્રકારનું વર્તન છે. આ દાદાગીરીની સામે પણ કોઈ કાર્યવાહી થવી જોઈએ આખરે. તોરણ સામાન્ય રીતે અત્યારે પ્રશ્ન ડ્રાઈવરને કે તમે શું કરશો એ મજબૂરી વખત કહી રહ્યા છે કે મને ધમકી આપવામાં આવી છે કે નોકરી ઉપરથી છૂટો કરાય. એટલે મુદ્દો એ છે કે નાગરિક પોતાની રજૂઆત કરી પરંતુ એને લાફો મારવામાં આવ્યો. હવે આ જે નાગરિક છે જો અરજી કરવા જાય છે, ફરિયાદ કરવા જાય છે, નોકરીમાંથી છૂટું કરવાની ધમકી આપવામાં આવી રહી છે. આ માટે તો પાર્ટીએ એટલે કે ભાજપના સંગઠને જ કાર્યવાહી કરવી જોઈએ. જો નાગરિકો આવી રીતે ભયમાં જીવશે તો કેવી રીતે વડોદરા શહેરનું શાસન ચાલી રહ્યું છે દેખાઈ આવી રહ્યું છે. આ ઉપરાંત કોર્પોરેટર જો ખુદ લાફો મારશે તો અરજદારો ક્યાં જશે એક મોટો સવાલ છે. આ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ડ્રાઈવર હતો, એને પોતાના વિસ્તારની રજૂઆત કરી અને માર ખાવો પડ્યો છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસ ક્યાં જશે એક મોટો સવાલ છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠને કોર્પોરેટર વિરુદ્ધમાં ઠોસ કાર્યવાહી કરવી જોઈએ એવી ચોક્કસ પ્રકારની માંગ ઉઠી રહી છે. ધન્યવાદ માનો.